સાવરકુંડલા શહેરમાં રહેતા નિવૃત્ત શિક્ષક હજુ પણ સાચવી રહ્યા છે આજથી 40 વર્ષ પહેલાંની સાઉન્ડ સિસ્ટમ, એટલે કે જે સંગ્રહ કરવામાં આવતી કેસેટો હજુ પણ તેઓ 40 વર્ષથી સાચવી રહ્યા છે. મારું નામ બટુકભાઈ એલ ભડકોલિયા. મારું મૂળ વતન મોટા લીલિયા. પ્રાથમિક શિક્ષકને હાઈસ્કૂલનું શિક્ષણ મેં લીલિયામાં લઈને પછી મેં ફાઇન આર્ટ્સનું કર્યું. એટલે એ ફાઇન આર્ટ્સનું 1 વર્ષ કર્યા પછી મને ચિત્ર શિક્ષક તરીકે કે હાઈસ્કૂલમાં સર્વિસ મળી. ત્યાર પછી અહીંયા આવીને મેં સંગીતની સાધના કરી, કારણ કે મને સંગીતનો બહુ શોખ હતો. મારું ગળું બહુ સારું હતું, એટલે મેં અહીંયા આવીને સંગીતની સાધના કરી અને સંગીતની પરીક્ષાઓ પાસ કરી, ઉપાંત્ય વિશારદ કર્યું અને સંગીતના સારા કાર્યક્રમોની અંદર મને આમંત્રણ મળતું, હું જતો, પણ નિસ્વાર્થ ભાવે નિજાનંદ માણવા માટે. મેં જે કંઈ ગાયું છે કે જે કંઈ કર્યું છે ને એ નિજાનંદ માટે. મેં આને કોઈ વ્યવસાયિક રીતે લીધું નથી અને મને આનું ગૌરવ એટલા માટે છે કે આ વ્યવસાયિક નથી લીધું. એટલે આજની તારીખમાં મારી 78 વર્ષની ઉંમર થઈ, પણ છતાંય મને મારા ગળાનું ગૌરવ છે કે જે આજે મેં મારું ગળું સાચવી રાખ્યું. હું આજે પણ સારા ગીતો ગાઈ શકું છું, મેઘાણીનું સારું સાહિત્ય પીરસી શકું છું. મને લખવાનો, ગાવાનો અને બધો ચિત્ર કરવાનો એ બધો શોખને કારણે મેં સારી એવી નૃત્ય નાટિકાઓ લખી છે જે રાજ્યમાં 1લો 2જો નંબર આવી છે. મારી પહેલી વહેલી કેસેટ મેં પોતે જ્યારે સંગીતનો શોખ હતો એટલે આ સામાન્ય કાર્યક્રમો થતા તેમાં મેં મારા ગીતોની પહેલી વહેલી કેસેટ કરી. ત્યારે તો સામાન્ય ખર્ચ હતો, ત્યારે વગાડવાનું એવું આવું આમ જે આ ધબધબાટી બોલતી વાજિંત્રોને એવો કોઈ માહોલ નહોતો. બસ આપણા ગળાની ખૂબી જે હતી ને એ જ આપણે સમાજની આમે પીરસવાની. કેસેટ બનાવી ક્યારે બનાવી, કેટલો ખર્ચ? લગભગ 85 ની આજુબાજુ મેં મારી આ કેસેટ બનાવી હતી અને સામાન્ય જોવા જઈએ તો એ વખતે 50-60 રૂપિયાનો ખર્ચ કદાચ થયો છે, કારણ કે વગાડવાવાળા તો આપણા આંદોલનના આપણા મિત્રો ને એવું ગ્રુપ હોય, ત્યારે 2 જ જણા વગાડવાની. હું લગભગ 40 વર્ષથી આ કેસેટો સાંભળું છું અને એ એટલા માટે કે આમાં અદ્ભુત અમૂલ્ય સાહિત્ય પડેલું છે. બધું જૂના જમાનાના ગીતો મારા પોતાના ગાયેલા, મારા પોતાના કમ્પોઝ કરેલા, રાગ રાગીણીમાં કમ્પોઝ કરેલા, મારી પોતાની લખેલી નૃત્ય નાટિકાઓ, આ બધો અમૂલ્ય વારસો હોવાથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કારો જળવાઈ રહે, આપણી અસ્મિતા જળવાઈ રહે એવા હેતુથી અમે સાચવી રાખી. કેસેટની જાળવણી કેવી કરવી પડે? એમાં તો પટ્ટી આવે. હા, એ પટ્ટી આવે, પણ એમાં શું છે કે અમુક સમય મારી પાસે જૂના વખતનું ટેપ છે ને, એટલે હું એને ટેપની ઉપર 1 વખત ફેરવીને પાછી ફરીથી ચડાવીને 1 વખત સાંભળી લઉં. મને મન થાય કે મારા ગીતો સાંભળવા છે ત્યારે હું આ કેસેટને પાછી ચાલુ કરીને સાંભળતો. આ કેસેટો બધી છે કે જે આજની તારીખમાં પણ હજી એટલું જ કામ આપે છે કે જ્યારે રેકોર્ડિંગ કર્યું ત્યારે. શું કહેશો ડિજિટલ સમયનો અત્યારનો યુટ્યુબ ને બધા અલગ જે છે અને આ કેસેટ કેવી મજા છે? મજા તો આની અંદર જ હતી. એટલા માટે ડિજિટલમાં તો અત્યારે શું છે કે તમે તમારી પાસે પર્યાપ્ત સાધનો ન હોય, તમારું ગળાની બહુ એટલી બધી ખૂબી ન હોય તો તમે અત્યારે મ્યુઝિક તૈયાર થઈ મળી જાય તમને એના સ્કેલમાં તમે ગાયા હોય. ત્યારે તો આ બધું લાઈવ થતું, વગાડવાવાળો આપણી સાથે વગાડતો, આપણે રાગ રાગીણી તાલ લય તાલનો ધ્યાન રાખીને ગીતો ગાવા પડતા. એટલે ગળાની જે સારી ખૂબી, ગળાનું જે સારું બળ હોય, સારું ગળું હાલતું હોય તો આપણે સરસ રીતે આપણું એ પ્રસારણ કરી શકીએ. હા, હું લગભગ 40-45 અત્યારે આ લગભગ મારી પાસે છે, લગભગ એમ માનો ને કે 50-55 વર્ષથી હું 50 વર્ષથી આ સાચવું છું બધું. કારણ કે મારે કુંડલામાં આવ્યા એને લગભગ 56 વર્ષ થયા. હા, એ સમય એ ત્યાર પછી થોડોક સમય ગયો, એ માનો 5-7 વર્ષનો ગાળો ગયો. ત્યાર પછી આ કેસેટો બનવાની શરૂઆત થઈ. એ પહેલા તો આવો કોઈ જમાનો હતો જ નહીં ને, ત્યારે તો આવા સાધનો જ હતા ને. ત્યારે તો બસ એ ઓલી બેટરી ઉપર માઇક બોલાતું અને ગીતો. માર્કેટમાં કેટલા રૂપિયા વેચાતી એ સમયની અંદર માર્કેટની વેલ્યુએશન હતી લગભગ, નવી કેસેટ તમે લેવા જાઓ તો લગભગ 10 કે 15 રૂપિયાની આવતી ખાલી કેસેટ. અને એમાં કેટલા ગીત આવે? એમાં ગીતો 2 બાજુ 45 મિનિટની કેસેટ આવતી. ઘણી કેસેટમાં 30 મિનિટ આવતા. ઘણી કેસેટની અંદર 2 ભાગમાં A અને B ભાગ હતા. હા, અને સારામાં સારી કેસેટ આપણે આમ કરાવવા જાય તો સરસ રીતે એ થઈ શકતું.